નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણકુમાર બરનવાલે ખર્ચ નિયંત્રણ અને આદર્શ આચારસંહિતાના અમલીકરણ અંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને માહિતગાર કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ આદર્શ આચારસંહિતાના અમલ અંગે પેઇડ ન્યૂઝ વિશે, ઉમેદવારી પત્રો ભરતી વખતે રજૂ કરવાના સોગંદનામું અંગે, ઉમેદવારી પત્ર સાથે એફિડેવિટ રજૂ કરવામાં આવે તે અંગે, ઉમેદવારના ચૂંટણી ખર્ચ બેંક એકાઉન્ટ અંગે, ચૂંટણીના ચોપાનિયા કે ભીંતપત્રો વગેરેના છાપકા અંગે તેમજ ઉમેદવારી પત્ર ભરવા અંગે અને ચૂંટણીલક્ષી જરૂરી પ્રચાર પ્રસાર અને પ્રક્રિયા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. ઉમેદવારોએ બેંકમાં પોતાના નામનું અલગ ખાતું કે ચૂંટણી એજન્ટ જોઇન્ટ ખાતું ખોલાવવાનું રહેશે. આ ખાતામાં નાણાકીય વ્યવહાર કરી શકાશે. કોઈપણ ઉમેદવારે પોતાની ખર્ચની મર્યાદામાં ખર્ચ કરવાનો રહેશે. રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતી ચૂંટણીલક્ષી કામગીરી માટે મંજૂરી મેળવવાની રહેશે. દરેક ઉમેદવારોએ યોગ્ય ફોર્મેટમાં ખર્ચના રજીસ્ટર નિભાવી ખર્ચના હિસાબો રજૂ કરવા સહિત આદર્શ આચારસંહિતા અને ખર્ચ અંગેની બાબતોની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. સાથે જ ચૂંટણી સંદર્ભે જરૂરી માર્ગદર્શન અને તકેદારી રાખવાની બાબતો અંગે માન્ય પક્ષો સાથે ચર્ચા કરવામાં આવી હતી.